ઉમરગામ તાલુકાના સરેગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ સરેગામ ખાતે લોકસભાના દંડક વલસાડ ડાંગ સાંસદ દલભાઈ પટેલની આગેવાનીમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શેમતભાઈ કંસારા, સરેગામ ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખ નિલભાઈ દુધાણીની ઉપસ્થિતિમાં સરેગામ વિસ્તારના ઔદ્યોગિક એકમોના આગેવાનો સાથે બેઠક કરી ઔદ્યોગિક વિકાસ માટે એમની સમસ્યાઓ સાંભળી એની સાથે સંવાદ કર્યો. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જનજનના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી એવું જીએસટી ટેક્સમાં રાહત આપવા માટે ઓછા કરવામાં આવેલા ટેક્સ સંદર્ભે માર્ગદર્શન સાંસદ ધવલ પટેલ દ્વારા આપવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ડૉક્ટર નીરવભાઈ શાહ, એસઆઈએના સેક્રેટરી કૌશિકભાઈ પટેલ, નોટિફાઈડ વાપીના શ્રી અમનભાઈ ત્રિવેદી, અમરગામ શહેર ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ પ્રેસવાલા, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય ધ્રુવીનભાઈ પટેલ સહિત સંસ્થાના પૂર્વ પ્રમુખશ્રીઓને ઔદ્યોગિક આગેવાનો તેમજ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો વલસાડ જિલ્લાની અંદર આપણું ગુંડલા પાર્ટી ઇન્ડસ્ટ્રી એસોસિએશન, વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન, સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને સાથે સાથે આપણું ઉમરગામમાં ઇન્ડસ્ટ્રીની જે જીઆઈડીસી છે એમણે અહમ ફાળો આપ્યો છે કે આપણો વલસાડ જિલ્લો આટલો સમૃદ્ધ બન્યો છે અને પૂરા ગુજરાત અને ભારતમાં વિખ્યાત છે. અને એનો કોઈ હકદાર હોય તો આપણે ઇન્ડસ્ટ્રીના વેક્ટર છે. એના લીધે આપણો વલસાડ જિલ્લો જે આદિવાસી જિલ્લો અને છેવટનો જિલ્લો ગણાય છે તે આજે આટલો આગળ આવ્યો છે. આપણે વલસાડની હંમેશા વાત કરતા હોય તો વલસાડ હંમેશા આપણે ગુજરાતમાં સાંભળતો હોય કે છેલ્લા નંબરનો જિલ્લો, લોકસભામાં પણ 26મી લોકસભા એટલે છેલ્લા નંબરનો લોકસભા અને છેવટનો જિલ્લો પણ આપણા ઇન્ડસ્ટ્રીના વેક્ટર છે જે કામ કર્યું છે એના લીધે આપણો વલસાડનો જિલ્લો છેવટનો જિલ્લો તો છે પણ વટનો જિલ્લો પણ બન્યો. એના માટે અને જ્યારે 2024ની લોકસભા ઇલેક્શન હતું ત્યારે પણ મને ઉમરગામ સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાં આવવાની મને તક મળી. તમારા બધાની કંપનીઓમાં પણ આવવાની તક મળી. દરેક એક સાથે મને હજારો જે આપણે એમ્પ્લોઈઝ છે એની સાથે પણ વાતો કરતો કરવાની મને તક મળી. અને તમે બધાએ જે મને સહકાર આપ્યો એના લીધે આપણી વલસાડ ડાંગ લોકસભા સીટ બેરોમીટર સીટ તરીકે જાણી રહી છે. જે વલસાડ ડાંગ લોકસભા જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે. તમે જે મને સાથ સહકાર આપ્યો એના લીધે આપણે વલસાડ ડાંગ લોકસભા સીટ 2,10,000 જીત્યા. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે જે મને સપોર્ટ આપ્યો એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ જોયો. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે હું આપણા દેશના સૌથી યુવાનો સાંસદોમાંથી એક છું. ગુજરાતમાં સેકન્ડ યંગેસ્ટ સાંસદ છું. બરોડાના જે આપણા ડોક્ટર હિમાંશુ જોશીજી છે એ સૌથી યંગેસ્ટ છે. છતાં ફર્સ્ટ ટાઈમ સાંસદ હોવા છતાં મને દેશમાં લોકસભાનો દંડક પણ બનાવ્યો અને આઝાદીના ઇતિહાસમાં સૌથી યંગેસ્ટ દંડક બનવાનું મને ઉપાધિ મળી. એના માટે અને એના પછી લોકસભાની અંદર આપણા વિસ્તારના દરેક વિસ્તારના વલસાડનો લોકસભા હોય, ચાહે આપણો માછીમાર સમાજના પ્રશ્નો હોય, આદિવાસી સમાજના પ્રશ્નો હોય, બીજા પ્રશ્નો પણ સૌથી મહત્વના આપણા ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો છે એ પણ મેં ઉઠાવવાનો પૂરેપૂરો પ્રયાસ આપણા લોકસભામાં કર્યો છે. મંત્રીઓને જાતે મળીને પણ આપણા ઇન્ડસ્ટ્રીનું નિરાકરણ આવે એના માટે પૂરો પ્રયાસ કરતો જ રહું છું. અને સૌથી સારામાં સારી વાત છે કે જે દેશની આપણી પાર્લામેન્ટની કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની જે કમિટી છે એમાં મને ભાગ રાખ્યો છે કે આપણા દેશની અંદર જેટલી પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટની પોલિસી હોય કે કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસની આપણી પોલિસીઝ હોય એ આ કમિટીના જે સજેશન હોય એ આપણે મિનિસ્ટ્રીને આપતા હોય. મિનિસ્ટ્રી આ સજેશન્સને માનતા હોય છે. એ કમિટીનો પણ મને ભાગ રાખવામાં આવ્યો છે. મને જેમ આપણે સ્ટાર્ટિંગમાં મારો પરિચય આપ્યો એમાં કીધું કે મને એસવીઆઈટી માંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું, સિમ્બાયોસિસમાંથી એમબીએ કર્યું. 12 વર્ષ મને આઈબીએમ, એક્સેન્ચર અને કેપજેમિની જેવી મલ્ટીનેશનલ કંપનીમાં સ્ટ્રેટેજીમાં પૂરા દેશ અને વિદેશમાં કામ કરવાની તક મળી. ચાહે અમેરિકા હોય, યુકે હોય, જર્મની હોય, ફ્રાન્સ હોય, મિડલ ઇસ્ટ હોય, સાઉથ ઇસ્ટ એશિયા બધી જ કન્ટ્રીમાં મને કામ કરવાનો અનુભવ મળ્યો. એનાથી ઇન્ડસ્ટ્રીમાં શું પ્રશ્નો હોય, ઇન્ડસ્ટ્રી વાળાને શું પ્રોબ્લેમ ને ચેલેન્જીસ આવતા હોય એ બહુ નજીકથી જાણીને મને મોકો મળ્યો. એટલે તમારા પણ પ્રશ્નો સમજુ
છું, તમારો ઇન્ડસ્ટ્રીનો ભાગ છું, એ રીતે હું આજે આવ્યો છું અને ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો સોલ્વ થાય એના માટે હંમેશા મારી ઓફિસ પણ ખુલ્લી જ છે. આપણે ઓફિસ પર આવીને પણ તમે રજૂઆત કરી શકો છો. તમારામાંથી બહુ બધા લોકો મને ઓફિસ પર આવીને પણ મળ્યા છે અને સાથે સાથે હું પણ આજે જેટલું સમય આપી શકીશ ઘડી અહીંયા આવવાનો પ્રયત્ન કરીશ. આ ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાં ઓફિસમાં આવીશ પણ તમારી ઇન્ડસ્ટ્રી કે તમારી કંપનીમાં પણ મને આવવાની તક મળે, ત્યાં નજીકથી જાણવા મને મોકો મળે કે આપણી કંપની કઈ રીતના દેશના વિકાસમાં સહભાગી થઈ ગયું છે એના માટે પણ પૂરો પ્રયાસ કરીશ. આ જે આપણા નરેન્દ્ર મોદી સાહેબ ખાસ કરીને જે આપણા આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું અભિયાન જે ચાલુ કર્યું છે, આપણા મહાત્મા ગાંધીજીએ પણ જ્યારે આઝાદીની ચળવળ ચાલુ કરી ત્યારે પણ એમણે હર ઘર સ્વદેશી સ્વદેશીથી આખું આઝાદીની લડતની નીંવ મૂકી હતી. એ રીતે નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે 2014માં દેશનું સુકાન લીધું ત્યારે આપણો ભારત દેશ વિશ્વની 11મા નંબરની મોટી અર્થવ્યવસ્થા હતી. આપણા નરેન્દ્ર મોદી સાહેબે 11 વર્ષની અંદર 11માંથી 4થી નંબરની અર્થવ્યવસ્થા પૂરા ભારતને પૂરા વિશ્વમાં બનાવી દીધી છે અને આવનારા 1 થી 2 વર્ષમાં આપણી ભારત દેશ વિશ્વની 3જા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. પણ 2047માં આપણા આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે આપણો ભારત દેશ વિકસિત ભારત બનીને ઉભરે, આત્મનિર્ભર ભારત બનીને ઉભરે, એના માટે આપણે સ્વદેશી વસ્તુ અપનાવી જેનું કારણ આપણો ભારત દેશ 140 કરોડની વસ્તી છે, આટલો વિશાળ દેશ છે, તો આપણે કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ ભારત દેશમાં બનાવીએ એનું કન્ઝમ્પશન પણ અહીંયા થઈ જાય એટલી કેપેસિટી અહીંયા છે. હમણાં આપણે આપણી સરકાર આપણા ભારતના લોકો વસુધૈવ કુટુંબકમમાં માને છે કે પૂરું વિશ્વ એક પરિવાર છે. એ તો છે પણ પહેલા આપણું ભારત દેશના નાગરિક સમૃદ્ધ બને, આપણું ભારત દેશ સમૃદ્ધ બને એના માટે આપણે સ્વદેશી પર ખાસ હવે ભાર આપણે બધા મૂકીએ. કારણ કે તમે તો ઇન્ડસ્ટ્રીના વેટરન છો એટલે જેટલું વધારે બની શકે એ આપણે જીએસટી નું કરશું. પણ નિર્મલભાઈની જે વાત કીધી એ પણ બહુ મહત્વની છે કે આપણે ભારત દેશની ભારત દેશની ફેક્ટરીઓ સ્વદેશી બને એના માટે પ્રયત્ન કરે. પણ જો બહારથી જે સામાન આવે છે, બહારથી જે પ્રોડક્ટ આવે છે એ સસ્તું હોય તો ભારત દેશની જે કંપની છે, ભારત દેશના પ્રોડક્ટ કઈ રીતે ટકી શકે એ પણ આપણે વિચારવું છે. એના માટે હું સેતુ બનીશ અને જે આપણા મિનિસ્ટ્રીમાં જે વાત કરીને ઇન્ડસ્ટ્રી પોલિસી ચેન્જ કરીને આપણી ભારત દેશની પ્રોડક્ટ સારી ક્વોલિટીની બને અને ઓછા ભાવે મળે એના માટે હું પૂરો પ્રયત્ન કરીશ. સ્પોર્ટ્સમાં રુચિ ધરાવતા હોય, સ્પોર્ટ્સ એટલે એમાં ફિઝિકલ જ ના હોય, ચેસ પણ હોય, બીજી બધી પણ રમત હોય, એ બધાને સાથે મળીને, કારણ કે સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે બધાને સાથે યુનાઇટ કરતા હોય. એટલે પૂરા મોદી સાહેબનું વિઝન છે કે સાંસદ ખેલ મહોત્સવ થકી આપણે લોકો સાથે જોડાઈ શકીએ છીએ, લોકોના મંતવ્ય પણ સાંભળી શકે છે. એના માટે સાંસદ ખેલનો મહોત્સવ આપણે કાલથી ચાલુ કરવાના છે અને ભારત દેશની અંદર આટલા 500 ની ઉપર સાંસદો છે, 547 સાંસદો છે. તમને જાણીને ખુશી થશે કે વલસાડ ડાંગ લોકસભા પૂરા ભારત દેશની અંદર 10મા ક્રમાંકે આવ્યું છે. 1 લાખ અને 10,000 લોકો સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો છે. એટલે સાંસદ ખેલ મહોત્સવમાં પણ તમે પણ ભાગ રહ્યો અને તમે પણ પૂરો સહકાર આપો એવી અપેક્ષા સાથે વિનંતી છું. ધન્યવાદ.